કોઈ આપણને પૂછે કે સંસ્કૃત ભાષા કેવી, તો આપણે ગૌરવથી કહીએ કે સંસ્કૃત ભાષા એ તો આપણી અતિ પ્રાચીન ભાષા, આપણા વેદ અને પુરાણોની ભાષા, શ્લોક અને મંત્રોની ભાષા, અને એવી વ્યાકરણબદ્ધ ભાષા, એટલે જ કમ્પ્યુટર ફ્રેન્ડલી ભાષા, શિષ્ટ અને સૌમ્ય ભાષા. હવે અહીં હું તમને અટકાવીને એમ કહું કે સંસ્કૃત ભાષા ક્યારેક તીક્ષ્ણ, તીખી અને ક્યારેક કડવી પણ હોઈ શકે, તો તમારા ભવાં ખેંચાઈ જશે અને તમારા ચહેરા પર એક પ્રશ્નાર્થ આવશે. એટલે જ આ વાત હું ઉદાહરણ વગર નહીં કરું. આજે હું તમને ઉદાહરણમાં 2 શ્લોક સંભળાવીશ અને પછી તમે જ કહેજો કે આપણી સંસ્કૃત ભાષા કેવી, તીવ્ર, તીખી, કડવી. છેલ્લે તમે જ જવાબ આપજો. તો ચાલો આ શ્લોક સાંભળીએ. સાહિત્ય સંગીત કલા વિહીન, સાક્ષાત પશુપુચ્છ વિષાણહીન, તૃણમ ન ખાદન ન પીજીવમાન, સદભાગ્ય ધ્યેયમ પરમમ પશુન. સાહિત્ય, સંગીત અને કલાથી વંચિત વ્યક્તિ પૂંછડા અને શિંગડા વગરના પશુ સમાન છે. તે ઘાસ ન ખાતો હોવા છતાં જીવે છે, એ તો પશુઓનું મોટું સૌભાગ્ય છે. એટલે કે આવી વ્યક્તિ પશુથી પણ બદતર છે. જોયું કેવો તીવ્ર વ્યંગ છે. હવે આ બીજો શ્લોક જોઈએ. જે વૃદ્ધ વ્યક્તિનો મોહ ઉંમર થવા છતાં છૂટતો નથી, એ વ્યક્તિ માટે ભજ ગોવિંદમના આ શ્લોકમાં શું કહ્યું છે સાંભળીએ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, દશન વિહીનમ જાતમ તુંડમ, વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ, તદપી ન મુંચતી આશા પિંડમ. અંગો ગળી ગયા છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, મોઢામાં દાંત નથી અને લાકડીને ટેકે ચાલી રહ્યા છે, છતાં આ વૃદ્ધ વ્યક્તિનો મોહ છૂટતો નથી. આ બંને શ્લોક સાંભળ્યા પછી તમને શું લાગે છે? સંસ્કૃત ભાષા કેવી? તીવ્ર, તીખી, કડવી? કોમેન્ટ કરીને જરૂર કહેજો.